નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે કલસોરમાં ચેપ્ટર 9 રંગબેરંગી મશાલિયું ભાગ 1-2 શીખી ગયા છે. હવે આજે આપણે પાના નંબર 49થી શીખવાના છે. ભાગ 4 3ના જૂથમાં કામ કરો. 2 સભ્યો વારાફરથી ફકરો વાંચી સંભળાવો. બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. શું કહ્યું છે? અહીં 2 ફકરા આપ્યા છે, દેખાય છે ને તમને, નંબર 1 અને નંબર 2. તો કે એ બંને ફકરા વાંચવાના છે. પહેલા ફકરામાં ઓછું લખાણ છે અને બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. તો આપણે બંને ફકરો પહેલાં વાંચીશું ધ્યાનપૂર્વક. પહેલો ફકરો જોઈએ. ભેરવીના કાકાના લગ્ન હતા. તેમાંથી મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હલવો બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે પાન ખાવાની મજા પડી. હવે બીજો ફકરો વાંચીએ તો ભેરવીના નાના કાકાના લગ્ન હતા. તો તમે અહીં બાળકો જોઈ શકો છો, અહીં નાના આપ્યું છે, અહીં નાના લખ્યું નથી, એટલે આ શબ્દ કેવો કહેવાય? વધારાનો છે, બરાબર. તે માટે વિશાળ મંડપ બંધાયેલો. અહીં ફક્ત શું છે? મંડપ બંધાયેલો, અને અહીં છે વિશાળ મંડપ, એટલે વિશાળ શું છે? વધારાનો શબ્દ. અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો. અહીં જમણવાર છે, અહીં ભવ્ય જમણવાર. ભવ્ય એ વધારાનો શબ્દ છે. દાળ શાક વડીલોને લાયક તીખા હતા. અહીં છે વડીલોને લાયક હતા, અને અહીં શું છે? તીખા હતા. પણ 2-3 મીઠાઈ હતી. મીઠાઈ હતી ઉપર આપ્યું છે, અહીં બીજા ફકરામાં 2-3 મીઠાઈ હતી. એટલે આ જે શબ્દ પણ હું ગોળ કરું છું એ વધારાના શબ્દ છે, એ તમારે યાદ રાખવાનું છે, બરાબર. 2-3 મીઠાઈ હતી એટલે ચાલ્યું. દૂધીનો હલવો સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા. અને છેલ્લે મીઠું પાન ખાવાનું. અહીં વધારાનો શબ્દ શું છે? મીઠું. પહેલાંમાં ફક્ત શું છે? પાન ખાવાની મજા આવી, બરાબર. અહીં છે મીઠું પાન ખાવાની મજા પડી. હવે એના પરથી તમારે અહીં જોવાનું છે. ફકરા નંબર 2માં કઈ માહિતી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો, બરાબર. શું કહ્યું છે કે અહીં જે ફકરા 2માં વધારાનો શબ્દ છે તે લખવાનો છે અને તેની નીચે લીટી પણ કરવાની રહેશે. એટલે જ્યાં જ્યાં મેં રાઉન્ડ કરીને બતાવ્યા ત્યાં તમારે શું કરવાનું છે? લીટી કરવાની છે. તો એ માટે હું ફરીથી તમને અહીં બતાવું છું. તમારે પણ ચોપડીમાં આ રીતે લીટી કરવાની રહેશે. જેમ કે અહીં આવશે નાના કાકા, વિશાળ મંડપ, ભવ્ય જમણવાર, દાળ શાક, તીખા, પછી 2-3 મીઠાઈ, બરાબર. અને અહીં આવશે મીઠું પાન. તો આટલી જગ્યાએ તમારે લીટી કરવાની છે. અને આપણે આગળ પણ શીખી ગયા છે કે જે સંજ્ઞા, જે વાક્ય છે એમાં જે વધારાના શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તેને શું કહેવાય છે? વિશેષણ કહેવાય છે, બરાબર. હું ફરીથી તમને અહીં યાદ કરાવું છું. હવે અહીં છે પહેલું કાકા. તો કાકા બીજા ફકરામાં શું વધારે છે? કાકાની આગળ નાના કાકા. તેવી જ રીતે પહેલા ફકરામાં છે મંડપ, તો બીજા ફકરામાં શું છે? વિશાળ મંડપ, બરાબર. તેવી જ રીતે હવે ત્રીજામાં આપણે લખવાનું છે, તો તમારે અહીં લખવાનું છે જમણવાર. ફક્ત શું લખવાનું છે? જમણવાર. અને અહીં બીજા ફકરામાં છે ભવ્ય જમણવાર. જોડણી તમે ચોપડીમાં જોઈ શકો છો. ભવ્ય જમણવાર, આ રીતે લખવું. ચોથામાં આવશે દાળ શાક, અને અહીં તમારે લખવાનું છે તીખા દાળ શાક. પાંચમામાં આવશે મીઠાઈ, અને અહીં લખવાનું છે બીજા ફકરામાં 2-3 મીઠાઈ. છઠ્ઠામાં આવશે પાન, અને અહીં ફકરામાં આવશે મીઠું પાન, બરાબર. તો આ રીતે આપણે લખવાનું રહેશે ચોપડીમાં.
એના પછીની પ્રવૃત્તિ, જૂથમાં જ રમત રમો. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યોમાં નવી માહિતી ઉમેરતા જાઓ. ઉદાહરણ, મેં કૂતરો જોયો. હવે આમાં ફક્ત આપ્યો છે એક જ વાક્ય કે મેં કૂતરો જોયો, બરાબર. કૂતરો એ શું છે? સંજ્ઞા છે. નામ આવે એટલે એ સંજ્ઞા છે. મેં કૂતરો જોયો. હવે આમાં તમારે વિશેષણ ઉમેરતા જવાના છે, એટલે કે વધારાના વાક્ય, વધારાની માહિતીઓ ઉમેરતા જવાની છે. તો જો ઉદાહરણમાં આપ્યું છે, મેં કાળો કૂતરો જોયો. મેં એક કાળો કૂતરો જોયો. હવે અહીં છે મેં એક મોટો કાળો કૂતરો જોયો. સમજાય? જો ફક્ત આપ્યું હોય મેં કૂતરો જોયો, તો તમને એમ કહે કે વાક્ય ઉમેરીને લખો, તો તમે લખી શકો મેં કાળો કૂતરો જોયો. પણ તમને આવું જ આપ્યું હોય તો મેં કાળો કૂતરો જોયો, તો તમે એમ લખી શકો મેં એક કાળો કૂતરો જોયો. અને આ આપ્યું હોય તો તમારે હજુ ઉમેરવાનું કે તો તમે શું લખી શકો? મેં એક મોટો કાળો કૂતરો જોયો. બરાબર. એટલે કે આ રીતે વધારાના વાક્ય આપણે માહિતી ઉમેરતા જવાની છે. તો અહીં તમને આપ્યું છે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું. તો એનામાં તમારે વધારે માહિતી ઉમેરવાની આવે તો આપણે શું ઉમેરીશું? તો ધ્યાનપૂર્વક વાક્યો સાંભળવા અને પછી તમારે આ પ્રશ્ન નોટમાં લખવાનો રહેશે. માટે ધ્યાનપૂર્વક સાંભળવું. તો તમે લખી શકો રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું. બીજું વાક્ય બનશે રૂક્ષાનાએ એક મોંઘું ફરાક ખરીદ્યું. અને ત્રીજું વાક્ય બનશે રૂક્ષાનાએ એક મોંઘું સુંદર ફરાક ખરીદ્યું. તેવી જ રીતે બીજું છે હાર્દિક દોડે છે. તો તમારે બનાવવાનું છે હાર્દિક સવારે દોડે છે. હાર્દિક સવારે ઘણું દોડે છે. અને ત્રીજું વાક્ય થશે હાર્દિક સવારે ઝડપથી ઘણું દોડે છે. તેવી જ રીતે ત્રીજું, હવે ચંદ્રિકા રડશે. તો પહેલું વાક્ય હવે ચંદ્રિકા ખૂબ રડશે. બીજું વાક્ય હવે ચંદ્રિકા મોટેથી ખૂબ રડશે. અને ત્રીજું વાક્ય એ રીતનું બને હવે ચંદ્રિકા ચોધારે મોટેથી ખૂબ રડશે. હવે ચંદ્રિકા ચોધારે મોટેથી ખૂબ રડશે. વર્ગમાં 2 જૂથ બનાવો. શિક્ષક વાક્ય આપે તેમાં દરેક જૂથ નવી માહિતી ઉમેરતું જાય. જે જૂથ માહિતી સાચી રીતે ઉમેરે તેને 1 પોઈન્ટ. વાક્યમાં 3 નવી માહિતી ઉમેરાય ત્યાં સુધી રમી. નવા વાક્યથી રમત આગળ ચલાવો. શું કહ્યું છે કે હવે તમને એક વાક્ય હું આપું, તમારે એમાં નવી માહિતી ઉમેરતા જવાનું. બરાબર. આ માહિતી એક વાક્યમાં કેટલી વાર ઉમેરાશે? 3 વખત, જેમ આપણે હમણાં જોઈ ગયા. ધારો કે હું એક વાક્ય આપું છું કે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું. બરાબર. આ તો આપણે આગળ જોઈ ગયા. હું ઉદાહરણ કહું છું કે એવું એક વાક્ય આપું તો એક છોકરો બોલે રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું. તો હવે બીજો વાક્ય એનાથી વધારે ઉમેરશે તો કે રૂક્ષાનાએ એક મોંઘું ફરાક ખરીદ્યું. અને ત્રીજો છોકરો એવું બોલશે કે રૂક્ષાનાએ એક મોંઘું અને સુંદર ફરાક ખરીદ્યું. બરાબર. એટલે કે એક જ વાક્યમાં આપણે 3 શબ્દ નવા ઉમેરતા જવાના છે. ત્યાં સુધી આ રમત ચાલવા દેવાની. 3 વાક્ય ઉમેરાઈ જાય એટલે પછી 3 શબ્દ આપણે ઉમેરીએ એટલે પછી વાક્ય બદલી નાખવાનું રહેશે. આ રીતની રમત રમવા કહી છે. તો તમારે શું કરવાનું છે? તમારા મમ્મી પાસેથી કોઈ પણ એક વાક્ય જાણવાનું છે કે મમ્મી મને એક વાક્ય કહે, અને પછી તમારે એની અંદર શબ્દ ઉમેરીને એ જ વાક્ય 3 વખત નવા શબ્દો ઉમેરીને બોલવાના રહેશે. બરાબર ને? તમે કરી શકો છો ને ઘરે આવું તો કરવાનું. એના પછીની પ્રવૃત્તિ છે વાર્તા સાંભળો, વાંચો, વિચારો, લખો. અહીં એક વાર્તા આપી છે તેને સાંભળવાની છે, પછી તમારે વાંચવાની છે અને પછી વિચારીને જવાબ લખવાના છે. પહેલું, ફકરો સાંભળો, જોડીમાં કામ કરી જવાબ લખો. અહીં ફકરો આપ્યો છે તેને સાંભળવાનો છે અને પછી જવાબ લખવાના. સ્વીતુને અવનવી વસ્તુઓ બનાવવાની ખૂબ ગમે. ક્યારેક તે રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. કહ્યું છે કે સ્વીતુને અવનવી એટલે કે નવી વસ્તુઓ બનાવવાની ખૂબ ગમે અને તેના માટે તે શું કરે છે? રસોડામાંથી ચપ્પુ અને પપ્પાની કાતર લઈને બેસે. તેને તપાસવું હોય કે બેમાંથી વધારે અણીદાર શું?
તેને એવું ચેક કરે કે બંને વસ્તુ કેમ લઈને બેસે, કે એને જોવું હોય કે બંનેમાંથી અણીદાર એટલે કે કઈ વસ્તુ તીનની છે ને કઈ બુદ્ધિ છે જેનાથી કપાય. તો તમને ખબર છે ચપ્પુ અને કાતરમાંથી અણીદાર કયું? તો કે ચપ્પુ સૌથી અણીદાર કહેવાય. જરાક વાગે એટલે આપણો આંગળો કપાઈ જાય, ત્યારે કાતર થોડી બુદ્ધિ હોય. પપ્પા દોડીને આવે અને સ્વીતુને સમજાવે, વાગી જાય. પછી તેના પપ્પા જોઈએ એટલે દોડીને આવે અને સ્વીતુને સમજાવે છે કે આવું ન કરાય, વાગી જાય. ક્યારેક વળી તે ઘરના ઝાપા પર હિંચકા ખાય તો ક્યારેક હિંચકાના સરિયા ઉપર ચડી જાય. પછી એ ખૂબ તોફાની શું કરે, કોઈ વાર ઘરનો ઝાપો એટલે ઘરના જે દરવાજા હોય ને બનાવેલા, તે અત્યારે આપણે ગ્રીલ કહીએ છીએ, ગ્રીલ પણ બનાવીએ છીએ, બરાબર. તો કે એવા ઘરના જે આંગણાના જે દરવાજા હોય તેની ઉપર લટકીને હિંચકા ખાય તો ક્યારેક તે હિંચકાના સરિયા ઉપર ચડી જાય છે. ફોઈ હાફરા બાફરા થઈ આવે અને તેને ઉતારીને પૂછે, શું કરે છે? ફોઈ જોઈ તો હાફરા બાફરા થઈ જાય, ડર લાગે એમને કે આને વાગી જશે, એટલે તરત આવે છે અને તેને નીચે ઉતારીને પૂછે કે આ શું કરે છે? તો સ્વીતુ પાછો સામે પ્રશ્ન પૂછે છે, બેમાંથી ઊંચું શું? હવે તમે બોલો, ઝાપો ઊંચો કે પછી હિંચકાના સરિયા ઊંચા? તો કે સૌથી ઊંચું શું આવે? હિંચકાના સરિયા, બરાબર ને, આપણી ઉપરની દિવાલ સાથે લગાડેલા હોય. અને નાનું શું હોય? તો કે ઝાપો નાનો હોય. એક વખત મમ્મી તેને ગાલ પર પથ્થર ઘસતા જોઈ ગયા. તેમને પૂછ્યું, શું કરે છે? સ્વીતુ કહે, પથ્થરને લીસ્યા કરું છું. આવું જે કાંઈ થાય. એક વખત પછી એ શું કરતી હતી સ્વીતુ? પથ્થર હોય તેને ગાલ ઉપર ઘસે છે, અને જ્યારે તેને પૂછે છે તો તે શું કહે છે કે હું ગાલથી પથ્થરને લીસ્સા કરું છું. તો આપણા ગાલ ઉપર પથ્થર ઘસવાથી પથ્થર લીસ્સા થાય છે? નથી થતા, બરાબર ને. પથ્થર જેવો હોય તેવો જ રહે છે. એટલે કે આવું કંઈ થાય છે? તો હવે તમે કહો, શું લીસું, ગાલ કે પથ્થર? તો કે ગાલ લીસ્સા અને પથ્થર ખરબચડો હોય છે. દાદી તેની વાર્તા બનાવે અને રોજ રાત્રે સ્વીતુને કહે છે. દાદી પછી તેની વાર્તા બનાવે, એ બધું આવું આખો દિવસ જે ધમાલ મસ્તી કરતી હોય તેની વાર્તા બનાવે, રાતના પછી એને એ જ વાર્તા કહીને સંભળાવે. તો દાદી કહે છે, પહેલાં એક છોકરી બહુ સાહસિક, સ્વીતુ ઉમેરે, તેનું નામ સ્વીતુ. એટલે દાદી પછી એને જ્યારે વાર્તા કહે ને કે એક છોકરી હતી, ખૂબ બહાદુર હતી કે ખૂબ સાહસિક હતી, તો સ્વીતુ વચ્ચે બોલે, હા એનું નામ શું છે? સ્વીટી છે, એવું કે સ્વીતુ છે. દાદી કહે, તે ક્યારેય ચપ્પાની ધાર તપાસે, પણ પપ્પાને જોડે રાખીને. ક્યારે વળી હિંચકાની ઊંચાઈ માપે, ત્યારે તે ફોઈને જોડે રાખે. ક્યારે તેને થાય કે શું વધારે લીસું, તો પથ્થર કે મારો ગાલ, તો એ મમ્મીને પૂછવા જાય. પછી દાદી એને કહે છે કે હા સ્વીટી, એટલે છોકરી બોલે એનું નામ સ્વીટી. પછી દાદી કહાનીને આગળ વધારતા કહે છે કે ક્યારેક એ વળી ચપ્પા એટલે કે ચપ્પુની ધાર તપાસે, પણ ક્યારે? પપ્પાને જોડે રાખીને. ક્યારેક તે હિંચકાની ઊંચાઈ માપવા જાય અને પછી ફોઈને જોડે રાખે, પૂછે. ક્યારેક ગાલ લીસ્સા છે કે પથ્થર લીસ્સો છે એવું પણ એ તપાસે છે, અને એ પૂછવા એ કોની પાસે જાય છે? મમ્મી પાસે. આવી વાતો સાંભળતા સ્વીતુ બહેન પોધી જાય, અને આવી વાતો એની પોતાની જ વાતો હોય જે એને દાદી વાર્તા તરીકે કહેતા હોય છે, અને એ સાંભળતા સ્વીતુ બહેન પોધી જાય એટલે કે સૂઈ જાય છે. ઓળખી કાઢો, તે વ્યક્તિ કે વસ્તુ નામ ફરતે ફકરામાં ગોળ કરો. અહીં કીધું છે કે ઓળખી કાઢો અને તે વસ્તુ અને નામ ફકરા પર શોધીને ગોળ કરવાનું છે. તો પહેલાં હું તમને અહીં જવાબ બોલી જઈશ અને પછી ફકરામાં તમારે ત્યાં ગોળ દોરવાનું રહેશે. સૌથી મોટું કોણ? તો અહીં આવશે દાદી. ને સૌથી નાનું કોણ? તો અહીં આવશે સ્વીતુ. હવે તમારે ઉપરના ફકરામાં દાદી અને સ્વીતુ શોધીને ગોળ કરી દેવાનો રહેશે. સૌથી અણીદાર શું? તો કે ચપ્પુ. અને સૌથી બુથ્થું એટલે કાતર, બરાબર. એટલે કે કાતર કરતાં પણ બુથ્થી વસ્તુઓ આવે છે, પણ અહીં ફકરામાં આપણે બે વસ્તુ બતાવી છે, તે બેમાંથી કયું અણીદાર ને કયું બુથ્થું એ જોઈને લખવાનું
છે, માટે આપણે કાતર લખીશું. સૌથી ઊંચું શું? તો કે હિંચકાના સળિયા. અને સૌથી નાનું શું? તો કે ઝાપો. સૌથી લીસું શું? ગાલ. અને સૌથી ખરબચડું શું? તો કે પથ્થર. બરાબર. અહીં સ્વીતુના ઘરની વાત છે, તે આપણે અહીં જવાબમાં લખવાનું છે. અહીં જવાબમાં તે જગ્યા આપેલ નથી, માટે આ પ્રશ્ન આપણે નોટમાં જ લખવાનો રહેશે. અને હા, અહીં તમારે ફકરામાં ગોળ કરવાનું રહેશે. જેમ કે પહેલાં જ સવાલનો જવાબ આપણે દાદી અને સ્વીતુ લખી ગયા, તો અહીં સ્વીતુ પર ગોળ કરીશું, દાદી પર બી ગોળ કરીશું. પછી ચપ્પુ પર ગોળ કરવાનું આવશે, કાતર ઉપર ગોળ કરવાનું આવશે, અણીદાર પર ગોળ કરવાનું. તેવી જ રીતે અહીં ઝાપા પર, સળિયા પર, ગાલ, પથ્થર અને દાદી, આ બધી વસ્તુ પર આપણે ગોળ કરીશું. હવે પ્રવૃત્તિ છે સાંભળો, વાંચો, વિચારો. આપેલો પ્રસંગ મોટેથી વાંચી સંભળાવો, ત્યારબાદ વર્ગમાં ભજવો. નીચે આપેલો પ્રસંગ છે તેને વાંચવા કહ્યો છે અને પછી વર્ગમાં ભજવવાનો છે. તો કેવી રીતે ભજવવાનો હોય? ધારો કે અહીં છે આજ્ઞાબહેન, એડ્રેટભાઈ, બરાબર. તો કે એવા નામના આપણે બે વ્યક્તિ લેવા પડે. એટલે એક છોકરી હોય તે આદ્યાબહેન બને અને એક છોકરો હોય તે અદ્રેતભાઈ બનશે. જે આદ્યાબહેનવાળી લીટી છે તે છોકરી બોલશે અને અદ્રેતભાઈ કહે છે તે લીટી છોકરો બોલશે. એવી રીતે વર્ગમાં આપણે આ નાટક કરવાનું છે એમ. તો પહેલાં આપણે વાંચીશું. આદ્યાબહેન ખૂબ મોટા જાસૂસ, જૂના અને જાણીતા, દૂર દૂરના ગામથી, નાના મોટા શહેરથી લોકો તેમની સલાહ લેવા ફોન કરે. આદ્યાબહેન બધી વિગત ફોન પર પૂછે. એમ તેઓ ગુમ થયેલી ચીજ કે ખોવાયેલી વસ્તુ અથવા જીવ શોધી આપે. અદ્રેતભાઈનો વહાલો ઘોડો મળતો ન હતો. તેમને વહેલી સવારે આદ્યાબહેનને ફોન જોડ્યો. સમજ પડે છે શું કહ્યું? અહીં એમ કહે છે કે આદ્યાબહેન ખૂબ મોટા જાસૂસ છે, એટલે કે તેઓને બધી જ ખબર હોય છે. એટલે દૂર દૂરથી ગામના લોકો, શહેરના લોકો તેમને ફોન કરે છે તેમની સલાહ લેવા કે ભાઈ મને આ વસ્તુ મળતી નથી, મારે શું કરવું એમ. તો આદ્યાબહેન શું કરે છે? બધી વિગત ફોન ઉપર પૂછે છે અને પછી ગુમ થઈ ગયેલી વસ્તુઓ શોધી આપે છે. તો અદ્રેતભાઈ છે તેનો એક ઘોડો ખોવાઈ જાય છે. તો એ ઘોડો ક્યાં છે તે જાણવા માટે તેઓ આદ્યાબહેનને ફોન જોડ્યો, એટલે કે ફોન કરે છે. હવે આદ્યાબહેન કહે છે, તમારા ઘોડાનો દેખાવ કેવો હતો? અદ્રેતભાઈ કહે, 4 પગ, 2 આંખ, 2 બસ, પછી ચૂપ. એટલે આદ્યાબહેન કહે, બધા ઘોડાને હોય જ એ તો. તમારા ઘોડાની ખાસ વાત, બરાબર ને? આદ્યાબહેન પૂછે છે ઘોડો કેવો દેખાય છે? તો અદ્રેતભાઈ એમ કહે 4 પગ, 2 આંખ, 2 કાન વગેરે વગેરે, એક પૂંછડી, એવું કહે છે. તો આદ્યાબહેન શું કહે છે કે બધા ઘોડા એવા જ દેખાય છે, પણ તમારા ઘોડાની ખાસ વાત, એની કોઈ નિશાની હોય તે એમ. તો અદ્રેતભાઈ કહે, તેને સુંદર સોનેરી વાળ છે, લીસી ચમકતી ચામડી છે. આદ્યાબહેન, એવા તો ઘણા ઘોડા હોય, તમારા ઘોડામાં શું જુદું? અદ્રેતભાઈ, તેના કપાળ પર કથ્થઈ ચાંદો છે. આદ્યાબહેન, આ બરાબર, આવી જ બીજી વિશેષ વાતો જણાવો. અદ્રેતભાઈ, તેના બંને પાછલા પગ પર પણ કથ્થઈ ચાંદા છે. આદ્યાબહેન, સરસ, હવે કહો ક્યારે ખોવાયો? છેલ્લે ક્યાં જોયો હતો? અદ્રેતભાઈ, અડધા કલાક પહેલાં ઘરની પાસેથી. આદ્યાબહેન, તમે ક્યાં ક્યાં તપાસ કરી? અદ્રેતભાઈ, તપાસ નથી કરી, સીધો તમને ફોન કર્યો. આદ્યાબહેન, પહેલાં તમારા ઘર, ખેતર, વાડી કે ધોરાડમાં તપાસ કરો. અદ્રેતભાઈ, હા એ ખરું. તો આ રીતે તમારે ઘરે બોલીને આ પ્રસંગ ભજવવાનો રહેશે. હવે અહીં છે સાચા શબ્દ પર ખરાની નિશાની કરી મોટેથી વાંચો. અહીં આપ્યું છે પહેલું, આદ્યાબહેન પ્રખ્યાત, વૃદ્ધ, નાકામ કે હોશિયાર જાસૂસ હતા? તો જવાબ શું આવશે? પ્રખ્યાત. પ્રખ્યાત એટલે કે જાણીતા, બરાબર. તો તમારે
આની પર ખરું કરવાનું છે અને બીજા જે શબ્દ છે તેને આપણે કાઢી નાખવાના છે, એટલે કે એની પર છેકો નથી મારવાનો, પરંતુ ખરાની નિશાની કરીને બોલવાનું છે કે આધ્યા બહેન પ્રખ્યાત જાસૂસ હતા. બરાબર છે. તેવી જ રીતે બીજું વાક્ય, આધ્યા બહેન પાસે પોલીસ, ગામ લોકો, શહેરીજન, ચોર સલાહ લેવા આવતા. તો કે આધ્યા બહેન પાસે ગામના લોકો અને શહેરીજન લોકો સલાહ લેવા આવતા હતા. ત્રીજું, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, જંતુને 4 પગ 2 કાન ને 1 પૂંછડી હોય છે. તો જવાબ આવશે પ્રાણી. પ્રાણીને 4 પગ 2 કાન અને 1 પૂંછડી હોય છે. ચોથું, અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી, ખૂબ લાંબા, લીસા કે ગુચ્છેદાર હતા. તો અદ્વૈતભાઈના ઘોડાના વાળ સોનેરી હતા. પાંચમું, અદ્વૈતભાઈના ઘોડાની ત્વચા લીસી, મેલી, ખરબચડી કે ચમકતી હતી. તો લીસી અને ચમકતી હતી. તો આ રીતે આપણે જે સાચું છે તેની પાસે ખરું કરીશું. એના પછીની પ્રવૃત્તિ છે જોડીમાં કામ કરો. આપેલ કોષ્ટકમાંથી પ્રાણીઓ અને તેમના વિશેષ નામ શોધીને લખો. તો અહીં કોષ્ટક 2 આપ્યા છે, હું તમને એમાં પહેલાં સમજાવું. બરાબર. પહેલાં પ્રાણીના નામ જોઈએ. તો કે ભૂંડ. ભૂંડ એટલે ડુક્કર. પછી અહીં આપ્યું છે ભેંસ, અહીં આપી છે ગાય, અને આમ તમે આડું જોશો તો શું વંચાશે? સસલું. વંચાયું? એટલે કે ભૂંડ, ગાય, ભેંસ અને સસલું 4 પ્રાણીના નામ આપણે મળી ગયા. હવે આપણે ભૂંડ સાથે અહીં શું લખી શકીએ? તો કે ગોબડું. ગોબડું, ભૂંડ. અહીં તમારે લખવાનું ગોબડું, ભૂંડ. પછી તો ગાય. તો ગાય કેવી હોય? દૂધની. ગાય કેવી છે? દૂધની. આ એના વિશેષ નામ છે. પછી ભેંસ. તો ભેંસ કેવી હોય? માળકની. અને સસલું કેવું હોય? રૂપારું. અહીં અળી આપી છે પણ આવશે ઉડું. રૂપારું. એટલે તમારે અહીં લખવાનું છે ગોબરું, ભૂંડ, દૂધની ગાય, માળકની ભેંસ અને રૂપારું સસલું. તમારે અહીં ગોલ કરવું હોય તો તમે યાદ માટે કરી શકો છો, બાકી ડાયરેક્ટ જવાબ લખો તો પણ ચાલશે. ગોળ કરો તો તમને યાદ રહેશે કે અહીંથી નામ શોધીને આપણે લખ્યા છે. એના પછીનો પ્રશ્ન છે વાનગી ઓળખો, તે માટે શું ઉમેરવું પડશે તે ઉમેરો. અહીં નીચે જ, લ, બ આપ્યો છે, તો એ કઈ વાનગીનું નામ છે તે ઓળખવાની છે, અને જે ઉમેરવાનું હોય અંદર કાનો, માત્ર, હસવઈ, દીર્ઘઈ તે આપણે ઉમેરવાની છે. તો કે જ, લે, એટલે અહીં કાનો આવશે, માત્ર આવશે ઉપર, જ, લે, બી. બરાબર. પછી નોટમાં આપણે સરસ રીતે સવાલની સામે જવાબ લખવાના રહેશે. બીજું છે સ, મ, સ. તો શું થશે? સ, મો, સા. બરાબર. કાનો આવશે અહીંયા. ત્રીજું ભ, જ, ય. ભ, જી, યા ઉપર બિંદુ. લ, પ, શ. તો કે લા, પ, શી. પાંચમું રોતલ. તો રોતલનું 2 થાય, રોતલી પણ થાય અને રોતલો પણ થાય. તમારે જે લખવું હોય તે તમે લખી શકો છો. રોતલી અથવા રોતલો. મ, હ, ન, થ, ર એટલે મો, હ, ન, થા, અર. બરાબર છે. તો આ રીતે તમે ચોપડીમાં ફક્ત કાનો, માત્ર, હસવઈ, દીર્ઘઈ જે કરવાની છે એ કરી મૂકો પેન્સિલથી, અને નોટમાં આ પ્રશ્ન સવાલની સામે જવાબ લખીને લખવાનું રહેશે. અહીં છે શિક્ષક તમને પાના નંબર 167 પરના ફકરાનું શ્રુતલેખન કરાવશે. શ્રુતલેખન એટલે કે ટીચર બોલે અને તમારે મોઢે લખવાનું, એને શ્રુતલેખન કહેવાય. જોડીમાં કામ કરો તે ફકરો એકવાર વાંચી લો. શ્રુતલેખન વખતે તમને બંને મિત્ર તે કેવી રીતે લખશો તે નક્કી કરી લો. ફકરો લખાઈ ગયા પછી તમે બંને શી સમજૂતી કરી તે વર્ગને જણાવો. ચાલો, તો અહીં હું ફકરો બોલતી જાઉં છું, તમારે લખતા જવાનો રહેશે.
અહીં ફકરો પાડીને લખવાનું છે એટલે અહીંથી તમારે લખવાનું શરૂ કરવાનું છે અને સાથે સાથે લખતા જાઓ. ભૂલ પડે તો વાંધો નહીં, પછી ચેક કરીને જે ભૂલ હોય ત્યાં સુધારી દેવાનું રહેશે. લખો, સાંજનો સમય હતો. સાંજનો સમય હતો, પૂર્ણ વિરામ, એટલે કે ટપકું કરવાનું. અહીં તમે લખો સાંજનો સમય હતો, હતો લખાઈ જાય પછી પૂર્ણ વિરામ, બરાબર. પછી અંધારું થવાને હજી વાર હતી, હતી લખાઈ ગયા પછી પણ પૂર્ણ વિરામ. હું ખુરશીમાં બેઠી હતી, હું ખુરશીમાં બેઠી હતી, પછી અલ્પવિરામ. અલ્પવિરામ આવું આવે, ખબર છે ને, નાનું આમ કરીને નીચે અલ્પવિરામ. ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી, પૂર્ણ વિરામ. હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું, આવ્યું લખાઈ જાય પછી પ્રશ્નાર્થ ચિહ્ન. ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી, સાંભળી પછી પૂર્ણ વિરામ. હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી, દોડી લખાઈ ગયું પછી પૂર્ણ વિરામ. અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું, હતું પછી પૂર્ણ વિરામ. અમે રોજ ત્યાં રમવા જતા હતા, પૂર્ણ વિરામ. બાળકો, પાના નંબર 167 પર ફકરો હજી મોટો છે, પરંતુ અહીં જગ્યા ફક્ત 4 લીટીની છે, માટે હું આટલો જ ફકરો લખાવીશ અને તમારે એટલો જ ફકરો ધ્યાનપૂર્વક લખવાનો રહેશે. ન સમજાયું હોય તો ફરીથી વિડીયો આગળ કરીને જુઓ અને જે હું બોલું છું તે લખતા જવાનું રહેશે. હસો, મમ્મી, બિટ્ટુ શીરો બનાવું કે સુખડી? મમ્મી પૂછે છે છોકરાને કે હું શીરો બનાવું કે સુખડી, બેમાંથી એક બનાવવાનું પૂછે છે મમ્મી. તો બિટ્ટુ શું કહે છે, મમ્મી ઘરમાં એક જ કઢાઈ છે, એટલે કે ઘરમાં એક જ પેણી છે. એટલે બિટ્ટુને કહેવાનો અર્થ શું છે કે એક જ પેણી છે, બંને બનાવો એમ. અને મમ્મી કેમ એવું પૂછે છે કે મમ્મી પૂછે છે કે બેમાંથી એક જ શું ખાવું છે, સમજાયું? તો બાળકો, અહીં આપણું એકમ 9 પૂરું થાય છે. તમારે વારે વારે આ વિડીયો જોતા રહેવા. જે પ્રશ્ન ન સમજ પડે એની પર ખાસ કરીને ધ્યાન આપીને બધું જ વ્યવસ્થિત સમજી લેવાનું રહેશે. હવે આપણે નવા વિડીયોમાં નવું એકમ શીખીશું. ત્યાં સુધી આ ચેપ્ટરનું ધ્યાનપૂર્વક અભ્યાસ કરતા રહેજો. થેન્ક યુ.